14 જૂનને રક્તદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। રક્તદાન એ મહાદાન છે। ખાસ કરીને અકસ્માત તેમજ મહિલાઓને ડિલિવરી વખતે રક્તની જરૂર પડતી હોય છે। ત્યારે ધાંગધ્રામાં રહેતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા સરગમભાઈ ચૌહાણે છેલ્લા 41 વર્ષમાં 112 વખત પોતાના રક્તનું દાન કરીને એક ઉમદા કાર્ય કર્યું છે। ધાંગધ્રામાં રહેતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા સરગમભાઈ ચૌહાણે છેલ્લા 41 વર્ષમાં 112 વખત પોતાના રક્તનું દાન કરીને એક ઉમદા કાર્ય કર્યું છે। સરગમભાઈ પોતે એક સામાન્ય માણસ છે, પણ બીજા લોકોને મદદરૂપ થવા માટે તે હંમેશા તત્પર હોય છે અને કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ સમયે ફોન આવે તો બધા કામ મૂકીને તે પોતે રક્તનું દાન કરવા માટે દોડી જાય છે અને હજી જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી પોતે હજી લોકોને રક્તદાન કરવા માટે તૈયાર છે। 112 વખત રક્તનું દાન કરેલ તે સિદ્ધિ બદલ તેમનું સન્માન પણ વિવિધ સંસ્થાઓ તેમજ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। રક્તદાન કરવાથી રક્તદાન કરનારને શું ફાયદો થાય તેમજ રક્તદાન કરતા પહેલા ધ્યાનમાં લેવી જેવી વાતો પણ ધાંગધ્રા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર કમલેશ ધરજીયા દ્વારા લોકોને કહેવામાં આવી હતી, જેમાં 3 મહિને એકવાર રક્તદાન કરી શકીએ છીએ અને રક્તદાન કરવાથી 3 લોકોની જિંદગી બચાવી શકીએ છીએ। સાથે 18 વર્ષથી ઉપરના અને 55 વર્ષની ઉંમરના લોકો રક્તદાન કરી શકે છે। જો તંદુરસ્તી સારી હોય તો ડોક્ટરને બતાવીને 55 વર્ષથી મોટી ઉંમરના લોકો પણ રક્તદાન કરી શકે છે। રક્તદાન કરતા પહેલા ડોક્ટરને બતાવવું જરૂરી છે, જેથી આપણે રક્તદાન કરવા સક્ષમ છીએ કે નહીં અને રક્તદાન કર્યા બાદ પણ પ્રવાહી તેમજ ખોરાક લેવા જણાવ્યું હતું। સાથે રક્તદાન કર્યા બાદ શરૂઆતની 15 મિનિટ આરામ કરવો, ત્યારબાદ કામ કરવાનું સૂચન કર્યું હતું। 14 જૂન 2024 રક્તદાન દિવસ હોવાથી અત્યાર સુધીમાં મેં 112 ફેરી રક્તદાન કરેલ છે અને હું જ્યાં બહારગામ જાઉં ત્યાં પણ રક્તદાન કરેલું છે। હું છેલ્લા 41 વર્ષથી રક્તદાન કરું છું અને હું બીજાને પણ અપીલ કરું છું કે તમે પણ રક્તદાન કરો, જેથી સામેવાળાની જિંદગી બચી જાય છે। અત્યારે એક્સિડન્ટના કેસ બહુ થાય છે, ડિલિવરીના કેસમાં બધામાં જરૂર પડે છે, ત્યારે હું ગમે ત્યારે જરૂર હોય બ્લડની તો અડધી રાતે રક્તદાન દેવા દોડી જાઉં છું અને હું મંદિરના કામમાં જાઉં છું અને મોટા મોટા પથ્થરો ઉપાડું છું અને એ સિવાય સિક્યુરિટી ગાર્ડમાં પણ જાઉં છું અને અત્યાર સુધીમાં મેં 112 ફેરી રક્તદાન કરેલ છે। હું ઘણા વર્ષ થઈ ગયા અને મેં લગભગ રક્તદાન બધા સારા કામમાં જ કરેલા છે। કોઈ એક્સિડન્ટવાળો કેસ છે કે કોઈ ડિલિવરીનો કેસ છે અને કોઈ થેલેમેસિયાના બાળકો માટે બધામાં રક્તદાન કરેલું છે। મારું સન્માન નગરપાલિકા દ્વારા 2 ફેરી કરવામાં આવેલું છે, એ સિવાય રોટરી ક્લબવાળાએ પણ કરેલું છે। આમ 1 બોટલ રક્ત આપવાથી 3 લોકોની જિંદગી બચાવી શકીએ છીએ। આ બીજાને ફાયદા થાય છે, પરંતુ રક્ત દેનારને પણ ફાયદો થાય છે કે એમના રુધિરનું જે નવું લોહી બનવાની પ્રક્રિયા છે એ પણ સારી થાય છે કે જેના કારણે એમને પોતાને પણ એનો ફાયદો અનુભવાય છે। પણ રક્તદાન કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે રક્તદાન 3 મહિના પૂરા થયા, એક વખત રક્તદાન કર્યાના 3 મહિના પૂરા થયા બાદ રક્તદાન કરવું જોઈએ। 18 વર્ષથી ઉપરના લોકો અને શક્ય હોય ત્યાં સુધી 55 વર્ષથી નીચેના લોકોએ, જો 55 વર્ષથી ઉપરના હોય અને તંદુરસ્ત હોય તો ડૉક્ટરની ચકાસણી બાદ પણ રક્તદાન થઈ શકે છે। પૂરતા પ્રમાણમાં ખોરાક લીધેલો હોવો જોઈએ અને ખોરાક લીધા બાદ તુરંત જ ડોનેશન્સ ના કરતા થોડા સમય બાદ ડોનેશન્સ કરવું જોઈએ। વધુમાં જો આપણે કોઈ પણ બીમારીથી ગ્રસ્ત હોઈએ તો એ બીમારી અંગે ડૉક્ટરની તપાસ દરમિયાન એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ડૉક્ટરને એ બાબત જણાવવી જોઈએ કે જેથી કરીને જ્યારે પણ ડૉક્ટર તપાસ કરતા હોય ત્યારે એ બાબતને ધ્યાનમાં લઈ અને ડૉક્ટર એ નક્કી કરી આપી શકે કે આપણે રક્તદાન કરવા માટે સક્ષમ છીએ કે કેમ। આ ઉપરાંત રક્તદાન કરવાની સાથે રક્તદાન કર્યા બાદ જે જગ્યાએથી બ્લડ લીધેલું હોય ત્યાં પૂરતા પ્રવાહમાં લોહી બંધ થાય એની તકેદારી રાખવાની અને 15 થી 20 મિનિટ સુધી ડાયરેક્ટ સુપરવિઝનની નીચે રહેવું કે જેથી કરીને જે સમય દરમિયાન રક્તદાન કરેલું છે પછી કોઈ પણ તકલીફ હોય તો આપણને તરત એનો નિકાલ આવી શકાય। આખા દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું, જ્યુસ કે કોઈ પણ પ્રવાહીનો પ્રવાહ વધારે રાખવો કે જેથી કરીને બ્લડ લોસ જે આપણા શરીરમાંથી થયો છે એને ત્વરિત
વહેલા તકે આપણે એને રૂપાંતરિત કરી શકીએ. આ ઉપરાંત આયરન અને વિટામિન્સવાળો ખોરાક વધારે લેવો જોઈએ. આવતા 21 દિવસ દરમિયાન એ લોહી બનવાની જે પ્રક્રિયા હોય એ પણ શરીરમાં વધારે સારી રીતે થતી હોય છે. તો જેથી કરીને આ બધી પ્રક્રિયાઓનું આપણે ધ્યાન રાખીએ તો જેથી કરીને બીજી વખત જ્યારે બ્લડ ડોનેશન્સ કરવાનું થાય ત્યારે આપણે એ પૂરતા સક્ષમ હોઈએ છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર.